હેલો ગાઈસ, વેલકમ ટુ ગોંડલ કિચન રેસીપીમાં. તો આજે આપણે બનાવશું ગાજરનો હલવો. તો પહેલાં સૌપ્રથમ આપણે ગાજર લઈ લઈશું. હવે એને આપણે સરસ છાલ ઉતારી અને રેડી કરી નાખશું. થઈ ગયા છે. હવે આપણે એને સરસ મજાનું ઝીણું બારીક ખમણી નાખવાનું છે ગાજરને. સરસ મજાનું જો ગાજર ખમણાઈ ગયું છે. હવે આપણું ગાજર સરસ ખમણાઈ જાય પછી એને થોડી વાર માટે સાઈડમાં રાખી દો. હવે આપણે એમાં નાખવાના ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈશું. પહેલાં છે માવો, કિસમિસ, બદામ, કાજુ અને એલચી. હવે આપણે બદામને સરસ ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું સરસ રીતે એકદમ. હવે કાજુને પણ એવી જ રીતે કટિંગ કરી લેશું. ગાજર ઘીમાં શેકાય છે ત્યાં આપણે એલચી ફોલી નાખશું. હવે આપણે ગેસ ચાલુ કરી એની ઉપર એક કઢાઈ રાખશું. કઢાઈની અંદર મેં 2 ચમચા ઘી લીધું છે. તમે જેટલું ગાજર લીધા હોય એ પ્રમાણે અનુમાને તમારે ઘી નાખવાનું રહેશે. ઘી એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય તેલની જેમ ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. 2 મિનિટ માટે રહેવા દેવાનું છે ઘીને. સરસ મજાનું તેલ છૂટો પડે એની જેવું થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. બસ જો હવે આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખશું જે ખમણેલું આપણું ગાજર છે એ અંદર નાખી દઈશું. હવે ગાજર અંદર નખાઈ ગયું છે. હવે ગાજરને છે ને ઘીમાં સાતડીને રાખવાનું છે, સાતળે રાખવાનું છે જ્યાં સુધી સરખું ઘી અને ગાજર બે મિક્સ ન થઈ જાય ને ત્યાં સુધી. જો એકદમ હલાવતું રહેવાનું છે સરસ ધીમા તાપે. જો એકદમ મિક્સ થઈ ગયું છે બે ગાજર અને ઘી. હવે એને 5 મિનિટ માટે ઢાંકી દેશું આપણે સરસ મજાનું. હવે પાછું 5 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈએ આપણે. ચડી ગયું છે આપણું ગાજર, સરસ મજાના ચડી ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આપણા ગાજર થઈ ગયા છે એકદમ સોફ્ટ. હવે એની અંદર આપણે એડ કરશું કિસમિસ. કિસમિસ છે, કિસમિસ એડ કરશું. તમને જે ભાવે તે નકર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે એની અંદર નાખશું આપણે કાજુ, હવે એની અંદર નાખશું આપણે બદામ. હવે એને બધાને મિક્સ કરી દેશું સરસ રીતે એકદમ. પાંચ મિનિટ માટે રહેવા દઈશું આપણે એને. એટલે સરસ કાજુ બદામ 5 મિનિટ શેકાઈ જાય અંદર. હવે એલચીને ખાંડી નાખી છે, સરસ ભૂકો કરી નાખ્યો છે અંદર એલચીનો. હવે એલચીને લાસ્ટમાં નાખશું. હવે નાખશું આપણે લાસ્ટની અંદર એની અંદર માવો ઉમેરશું. એલચીને પણ મિક્સ કરી લઈશું. સરસ બધું મિક્સ થાય છે. જો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અંદર. મસ્ત રીતે શેકાઈ ગયું છે બધું. હવે આપણે નાખશું માવો. માવો નાખી ત્યારે જોવાનું કે એક પણ કણી અંદર સરસ રીતે બધી ગોળીઓ ભાંગી જવી જોઈએ. અને ખાંડ નાખશું સ્વાદ અનુસાર. હવે બધું મિક્સ કરી લેશું સરસ રીતે. બધું સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. ગોળીઓ બધી ભાંગી જાય ત્યાં સુધી.
જો આ રીતે ગોળીઓ તમને લાગે કે થોડી છે તો બધી મિક્સ કરી નાખવાની અંદર, ચમચા વડે ભાંગી. હવે 2 મિનિટ સાતડી લીધો છે, 2 થી 3 મિનિટ સાતડી લેશું આપણે સરસ. હવે સતળાઈ ગયો છે સરસ મજાનો, તૈયાર છે આપણો ગાજરનો હલવો.